સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા રોડ પર વિદ્યાર્થીને કેફી પીણું પીવડાવી ધારદાર હથિયારથી હુમલો કર્યાનો આક્ષેપ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં કોમ્પ્યુટર ક્લાસમાંથી પરત ફરી રહેલ એક વિદ્યાર્થીની પર બે અજાણ્યા શખ્સો દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચાર ભરી ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત અહેવાલો અનુસાર આ બનાવ ઉમા 4 રસ્તાથી પાણીગેટ તરફ જતા માર્ગ પર પાણીગેટ ફાયર સ્ટેશન નજીક બન્યો હતો। શહેરના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને મહિલા સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બે અજાણ્યા યુવકોએ વિદ્યાર્થીની રસ્તામાં આંતરી પહેલા કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું, ત્યારબાદ તેના પર ધારદાર હથિયાર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવતા એક નવો વળાંક આવ્યો છે। આ ફૂટેજમાં ભોગ બનનાર વિદ્યાર્થી બે અજાણ્યા શખ્સો સાથે સામાન્ય રીતે વાતચીત કરતી જોવા મળી રહી છે। આ દ્રશ્યોને કારણે હુમલાના આક્ષેપો અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। હાલમાં પોલીસ તંત્ર દ્વારા આ સંવેદનશીલ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય બાબત એ છે કે પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જેને કારણે હુમલો ખરેખર થયો છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે। પોલીસે અત્યારે સીસીટીવી ફૂટેજનું ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે અને સંદિગ્ધ યુવકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમારી છોકરી 19 વર્ષની છે, 1 મહિનાથી ક્લાસ જાય છે। એ કોમ્પ્યુટર ક્લાસ છે। ઉમા 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થયો ને એક છોકરાની આંખ ખાણી હતી, એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં। નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે। ક્લાસમાં નહીં, કોઈ નથી। નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી, એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોં પે ને એને ખેંચીને દવા પીરાઈ। આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે। એ મહિનાથી જ જતી હતી, મહિનો થયો છે, 3 મહિનાનો કોર્સ છે। એ તો હવે અમને નહીં ખબર સાકા। નહીં, એવું કશું બી નથી। નહીં, નહીં, કશું બી નથી એવું। નહીં, કોઈ દિવસ બી નહીં। સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે। આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો। એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો, હા, એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ? બધી જ વાત શેર કરે છે છોકરી અમારી। અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં। એ કોણ હતું એ જ નહીં ખબર, ઓળખતી જ નથી। રૂમાલ બાંધેલો હતો મું પે। રૂમાલ બાંધેલો હતો પણ આવી કોઈ ઘટના બીજી છોકરી જોડે ના થાય હા, એના માટે સરને કહો। હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય? મારું નામ રૂબીના છે।